पानेना पाड़ी संकट हरण हनुमान मंदिर में 20 जनवरी से प्रफुल्ल भाई शुक्ल की रामकथा प्रारंभ होगी। श्री राम लल्ला के जन्मोत्सव के दिन पूरी दुनिया में दिवाली मनाई जा रही है। 20 जनवरी से पानेरा पाड़ी के प्रसिद्ध संकट हरण हनुमान मंदिर में दिवाली मनाई जाएगी। विश्व प्रसिद्ध कथावाचक प्रफुल्ल भाई शुक्ल की 860वीं रामकथा शुरू होगी। उसका श्रीफल मुहूर्त आज खेरगांव में प्रमुख बापू शुक्ल के हाथ से मंगू भाई, धीरू भाई, रमन भाई, भूमेश भाई, राजन भाई, कौशिक भाई, मित्तल भाई, विनोद भाई, प्रीतेश भाई, जतिन भाई, तुषार भाई, नितेश भाई, मिलन भाई, प्रवीण भाई, प्रकाश भाई, निकुंज भाई, आशीष भाई, भरत भाई, मगन भाई, अतुल देसाई, कमल भाई, किरण भाई, रोहित भाई, राहुल, रमन भाई, रमेश भाई, विरल भाई, हसमुख भाई, कनु भाई, मनीष भाई, यशवंत भाई, रमेश भाई, बच्चू भाई, जिगीशाबेन पटेल। कथा का समय 2:30 से 5:30 बजे तक होगा। माणसों पसार થાય છે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર પાનેરા પાડીના સંકટ હનુમાનજી છે એટલે મુહૂર્ત આપવાનો જે સમય છે જાય પહેલા થોડી એક વાત કરી લઉં। મારી એવી ઈચ્છા છે કે આપણે રામ જન્મ ઉત્સવને લક્ષ્યમાં રાખીને જ્યારે આ કથા કરી રહ્યા છે હનુમાનજીની કથા हनुमान जी ने जो प्रिय हो तो राम कारण के सुनी सब राम कथा खगनाहा अत कहत बचन मन परम उछाहा। हनुमान जी महाराज राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया અને એટલા માટે રામ લખન સીતા मन આપણે સીતારામ લક્ષ્મણના હૃદયમાં નથી હનુમાનજી છે કેમ કે બોલે રામ કથા સાંભળવા માટે આતુર છે એટલે ખૂબ આનંદથી ખૂબ ઉત્સાહથી સાહેબ ડંકો વગાડી દેવાનો છે આખા ખાલી પાનેરા પાડી નહીં પણ આખા વરસાદ સ્ટેજની અંદર આ કથા ગુંજવી જોઈએ અને ગુંજશે છે કારણ કે આપણી સાથે હનુમાનજી છે। મારી એવી ઈચ્છા છે કે આપણે 22મીથી કથા શરૂ કરીએ એના કરતાં 20મીથી જો શરૂ કરીએ તો શું થાય तीजे दिवसे राम जन्म उत्सव आवे राम कथा ना परम प्रमाण जे दिवसे अयोध्या में राम लल्ला स्थापित थाय एक दिवसे पानेरा पाड़ी में राम जन्म उत्सव अरे समझो आओ पहला भाई शुक्लना घरे આપણે રામ કથા માટે જ્યારે એમને આમંત્રણ આપવા માટે અહીં આવ્યા છે ત્યારે સર્વ પાનેરા પાટીના મારા ભક્તજનો મારા વડીલો અને પૂજ્ય પરમ પૂજ્ય પ્રફુલ્લભાઈના સાનિધ્યમાં દરેકને સ્વાગત છે। સાથે જે ગામજનોનું એક ઈચ્છા કે આપણું હનુમાનજી મંદિર આખા સાઉથ ગુજરાત તો નહીં પણ આખા ગુજરાતમાં એક નામ થાય અને એ બેઝ પર પ્રફુલ્લભાઈએ બી કીધું કે જ્યારે સ્ટાર્ટિંગમાં રામાનંદ બાપુ સાથે આવ્યા હતા અને ત્યારે એમણે જે પહેલી વાર જ્યારે એમણે કથા કરેલી અને જે એમણે જે એમાં આપણા હનુમાનજી મંદિરમાં જે પૂજા કરેલી ત્યારે એમાં જે દીવો પ્રગટાવ્યો હતો ને તે ઓટોમેટિકલી દીવાનો કાચ આખો તૂટી ગયો હતો એકદમ બ્લાસ્ટ જેવો જ થયો હતો। ત્યારે એવી અનુભૂતિ થયેલી કે આપણે ત્યાં હનુમાન દાદા હાજરા હજુર છે અને આજે સ્થાપિત થઈ ચૂક્યા છે એમ એકચ્યુઅલી એટલે એ આપણે અનુભવ બી કર્યો છે અને આપણા દરેક દર વર્ષે આપણે એના સ્થાપના દિવસે આપણે હનુમાન દાદાનું આપણે હનુમાન જયંતિ પણ ઉજવે છે। આજે હવે જ્યારે આખા